ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ગુડ વિધેય અને એક્ઝામ્પલ જે સ્વાધ્યાય 5.3માં છે એની ગણતરી આપણે કરીશું. તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે ગુડ વિધેય કોને કહીશું. ગુડ વિધેય શું છે એ સમજી લો. બહુ સરળ છે, આને કોઈ સ્પેશિયલ વ્યાખ્યા નથી. ગુડ વિધેય એટલે એવું કહી શકાય કે એક્સ અને વાયનો સંબંધ સીધો ન આપેલો હોય પરંતુ અસ્પષ્ટ હોય, અથવા બીજી રીતે કહીએ તો એક્સ અને વાયને તમે છૂટા ના પાડી શકતા હોય અને જ્યારે એવા વિધેયનું વિકલિત કરવાનું થાય તો એવા વિધેયને આપણે ગુડ વિધેય કહીએ. લખું એટલે તમને વધુ ખ્યાલ આવશે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. સિવાય એક આર ચલ પણ જોડાયેલો છે. તો અહીંયા એક્સ અને વાયનો સીધો સંબંધ નથી મિત્રો. ઓકે, તો જ્યારે આનું વિકલન કરવાનું થાય તો બંને બાજુ આપણે એક્સની સાપેક્ષે વિકલન લઈએ તો ડી બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડી બાય ડી એક્સ આર સ્ક્વેર. તો અહીંયા વિકલન બંને પદનું અલગ થશે એટલે એક્સ સ્ક્વેરનું વિકલન તમે જાણો છો 2x પ્લસ વાય સ્ક્વેરનું વિકલન થશે 2y. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ જે વિકલન કર્યું એ વાયના વર્ગ, અહીંયા જે વિકલન કર્યું એ એક્સના વર્ગનું કર્યું. અહીંયા એક્સના વર્ગના વિકલન પછી ગુણાકારમાં આવે એક્સની સાપેક્ષે વિકલન. તો એક્સની સાપેક્ષે વિકલન 1 થાય છે એટલે આપણે પણ અહીંયા મિત્રો તો વાય સ્ક્વેરનું થશે 2y. વાયનું વિકલન લખવું હોય તો એ થશે એક્સની સાપેક્ષે ડીવાય બાય ડી એક્સ. ખ્યાલ આવે મિત્રો? આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા કહીએ તો આર સ્ક્વેર, તો આર અચળ પદ છે, અચળ પદનું વિકલન થઈ જશે 0. તો આના પરથી ડીવાય બાય ડીએક્સની વેલ્યુ મેળવવી હોય તો હું આખા સમીકરણને પહેલાં તો 2 વડે ભાગી દઈશ. તો 2 વડે ભાગતા એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ બરાબર 0. તો એના પરથી સીધી જ રીતે મને ડીવાય બાય ડીએક્સ મળી જશે. તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું થશે? તો એક્સ આ બાજુ જશે એટલે માઇનસ એક્સ અને વાય એના છેદમાં જશે એટલે માઇનસ એક્સ અપન વાય. તો આવું કોઈ પણ વિધેય આપેલું હોય તેનું વિકલન તમે આ પ્રમાણે શોધી શકો છો ડીવાય બાય ડીએક્સ. મિત્રો કોઈ જગ્યાએ આપણે એક્ઝામની અંદર કે કોઈ જગ્યાએ એવું નહીં કીધું હોય કે ગુડ વિધેય પ્રમાણે વિકલન કરો. આપણે હશે એને ધ્યાનમાં રાખીને ડીવાય બાય ડીએક્સ આપણે શોધવાનો છે. તો કોની સાપેક્ષે વિકલન કરીએ છીએ અને કેવું સમીકરણ છે એને ધ્યાનમાં રાખીને આપણે વિકલન કરવાનું, એટલે કે ડીવાય બાય ડીએક્સ આપણે શોધવાનું છે. તો આને લગતો જ આપણો આગળનો સ્વાધ્યાય છે 5.3. આગળના બંને સ્વાધ્યાય તમે ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે. 5.3ની અંદર સૂચના આપી છે કે ડીવાય બાય ડીએક્સ શોધો. પ્રશ્ન નંબર 1 થી 8માં સ્વીકારી લો કે વાય એ એક્સના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે. આ આપણે સ્વીકારી લેવાનું છે. પહેલો એક્ઝામ્પલ છે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. હવે આના પરથી મારે જ્યારે ડીવાય બાય ડીએક્સ શોધવાનું થાય મિત્રો તો સૌથી પહેલાં બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન લેતા. હવે એ સમજો, અહીંયા તો એક્સ ચલ પણ છે અને વાય ચલ પણ છે. શોધવાનું મને ડીવાય બાય ડીએક્સ કીધું છે. સાપેક્ષ વિકલન લઉં છું. ઓકે, ચાલો તો શું મળશે જોઈએ. હવે મારી રકમ જે હતી એ ફરી લખી દઉં છું. એટલે એક્સ પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. ચલો એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા થશે ડી બાય ડી એક્સ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ સાઇન એક્સ થશે ને બંને બાજુ વિકલન. ચલો આ બાજુ વિકલન કરીએ તો હવે 2xનું વિકલન, એક્સનું એક્સની સાપેક્ષે 1 પ્લસ 3 અચળ પદ વાયનું એક્સની સાપેક્ષે ડીવાય બાય ડીએક્સ. ખ્યાલ આવે મિત્રો? ઓકે, ચલો ડી બાય ડી એક્સ સાઇન એક્સનું વિકલન કોસ એક્સ અને એક્સનું એક્સની સાપેક્ષે 1. મારે તો આમાંથી શોધવાના છે ડીવાય બાય ડીએક્સ. તો 2 એકા 2, 3 ડીવાય બાય ડીએક્સ એમના એમ, કોસ એક્સ પણ એમના એમ. તો ડીવાય બાય ડીએક્સને કરતાં કરીએ તો 3 ડીવાય બાય ડીએક્સ બરાબર છે કોસ એક્સ અને 2 આ બાજુ જશે એટલે -2. તો એના પરથી હવે ડીવાય બાય ડીએક્સની વેલ્યુ મને મળશે. તો ડીવાય બાય ડીએક્સ થશે કોસ એક્સ -2 અપન 3. બોલો છે ને મિત્રો, કેટલું સરળ એક્ઝામ્પલ છે.
બસ આ જ પ્રમાણે તમારે બાકીના જે વિધેયો છે એ પ્રમાણે વિકલન કરતું રહેવાનું છે. ઓકે, ચલો એના પછીની જે રકમ છે લખીએ નંબર 2. તો બીજા નંબરમાં રકમ આપી છે આપણને 2x + 3y ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય. પહેલાંમાંથી 2x + 3y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, અહીંયા આપેલું છે સાઇન વાય. ચલો એક્સની સાપેક્ષ વિકલન લઈએ તો બંને બાજુ થશે d/dx 2x + 3y, અહીંયા થશે d/dx સાઇન વાય. ચલો સમજો મિત્રો. હવે સૌથી પહેલાં 2xનું વિકલન, તો 2 અચળ પદ, એક્સનું એક્સની સાપેક્ષે 1 + 3 અચળ પદ વાયનું થશે dy/dx. ચલો અહીંયા તમે જુઓ તો વિકલન કરવાનું છે એક્સની સાપેક્ષ, વિધેય આપ્યું છે સાઇન વાય. આપણને પહેલેથી જ કીધું છે કે વાય એ એક્સના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં છે એવું આપણે સ્વીકારી લેવાનું છે. તો સૌથી પહેલાં સાઇનનું વિકલન થશે અને પછી વાયનું વિકલન. આના અગાઉનો સ્વાધ્યાય યાદ કરો મિત્રો, સંયોજિત વિધેયનું વિકલન. તો પહેલું બહારનું વિધેય સાઇન, પછી વાયનું વિકલન. તો સાઇનનું વિકલન કોસ વાય એમના એમ ગુણ્યા વાયનું વિકલન એક્સની સાપેક્ષ dy/dx. ખ્યાલ આવે મિત્રો? ઓકે, હવે આમાંથી dy/dx આપણે શોધવાના છે. તો dy/dx વાળા પદ જે છે એ બધા એક બાજુ ભેગા કરીશું. તો અહીંયા આગળ 3 dy/dx તો છે જ, આ પદને આ બાજુ લાવો તો -cos y dy/dx બરાબર. આ અચળ પદ 2 કા 2 પેલી બાજુ જશે એટલે -2. આ બંનેમાંથી dy/dx હું કોમન કાઢી લઉં તો dy/dx કોમન કાઢતા પદ વધશે 3 - cos y બરાબર -2. ખ્યાલ આવે મિત્રો? ઓકે, આમાંથી હવે dy/dx ને કરતા કરીએ તો આ પદ આના છેદમાં જશે અહીંયા, બરોબર ને? તો પદ કંઈક આવું મળશે મને, પદ કંઈક આવું મળશે. dy/dx ઇઝ ઇક્વલ ટુ -2 3 - cos y, બરોબર ને? હવે આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકો છો. ઉપર માઇનસ છે, માઇનસની જગ્યાએ પ્લસ કરી દેવા હોય મિત્રો તો નીચેનાનો ક્રમ બદલી દઈએ, cos y -3. તો એ થઈ જશે -, તો આ થઈ ગયો તમારો આન્સર dy/dx. છે ને? ખૂબ સરળ. ઓકે, ચલો નંબર 3. ત્રીજાની રકમ આપી છે ax + by² બરાબર cos y. ચલો બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો d/dx ax + by² d/dx cos y. ચલો સૌથી પહેલું અહીંયા વિકલન, તો a અચળ પદ, એક્સનું એક્સની સાપેક્ષે 1 + b અચળ પદ y² વિકલન, y² વિકલન 2y અને yનું વિકલન dy/dx થશે મિત્રો. ઓકે, ચલો આ બાજુ કોસનું વિકલન -sin y અને yનું વિકલન એક્સની સાપેક્ષે dy/dx. આપણે બાજુ એક્સની સાપેક્ષે જ વિકલન કરીએ છીએ મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે dy/dx ની વેલ્યુ શોધવાની છે. ચલો હવે આમાંથી dy/dx ને આપણે અલગ કરીએ તો સાદુરૂપ આપી દઈએ પહેલાં. તો a + 2by dy/dx, આ બાજુ થશે -sin y dy/dx. અગાઉના જેવો જ દાખલો, dy/dx ને આ બાજુ લાવીશું તો પ્લસ થઈ જશે, એ આ બાજુ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો આ પદ આ બાજુ લાવીએ તો અહીંયા પદ થશે 2by dy/dx પ્લસ sin y dy/dx ઇઝ ઇક્વલ ટુ એ આ બાજુ જશે એટલે થશે -a. ચલો આ બંનેમાંથી dy/dx કોમન કાઢી લો, જેની આપણી કિંમત શોધવાની છે. તો વધશે મારી પાસે 2by પ્લસ sin y બરાબર -a. તો dy/dx ને તમે કરતા કરો મિત્રો તો થશે -a અને આખું પદ આના છેદમાં, એટલે કે 2by પ્લસ sin y. તો
તો ગુઢ વિધેય જે છે એ કોઈ અલગ નથી મિત્રો, આપણે જે ગણતરી કરીએ છીએ એ જ પ્રમાણે કરવાનું છે, ખાલી એના નિયમો યાદ રાખવાના છે. ખાસ જ્યારે વાયનું વિકલન કરવાનું થાય ત્યારે વાય ચલનું નિયમ પ્રમાણે વિકલનના નિયમ પ્રમાણે અને પછી વાયનું dy/dx એના ગુણકમાં લખવાનું છે, એ ખાસ યાદ રાખવાનું છે. બાકીનું વિકલન છે ખૂબ સરળ છે. ઓકે, ચલો આગળ વધીએ. આગળના એક્ઝામ્પલની રકમ આપી છે 4 નંબર. xy plus y square is equal to 10x plus y. ચલો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો અહીંયા થશે d/dx xy plus y square is equal to d/dx 10x plus y થશે ને મિત્રો. ચલો અહીંયા આગળ બે પદ આપેલા છે તો બંનેનું વિકલન હું અલગ લખી દઉં છું અહીંયા, એટલા માટે કે જે પહેલું પદ છે એ એક્સ અને વાયનો ગુણાકાર છે. એક્સ વિધેય છે અને વાય પણ એક્સનો વિધેય છે, એટલે ગુણાકારના નિયમ પ્રમાણેનું વિકલન થશે, એટલે એનું વિકલન હું અલગ લઉં છું. ચલો પ્લસ બીજું પદ થશે d/dx, અલગ પાડી દઈએ વાય સ્ક્વેર. એ જ પ્રમાણે અહીંયા પણ તમે અલગ પાડી શકો છો. પહેલા પદનું વિકલન 10x વત્તા બીજા પદનું વિકલન dy/dx, એ તો સીધું જ થઈ જશે. ઓકે, ચલો અહીંયા વિકલન કરવાનું થાય તો ગુણાકારનો નિયમ શું છે મિત્રો? તો એક પદનું વિકલન બીજું એમના એમ, બીજા પદનું વિકલન પહેલું પદ એમના એમ. તો અહીંયા આગળ ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ મિત્રો તો x એમના એમ વાયનું એક્સની સાપેક્ષે વિકલન dy/dx પ્લસ હવે વાય એમના એમ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન, તો એ તમે જાણો છો 1. તો આ જે વિકલન થયું એ ફક્ત એક્સ અને વાયના ગુણાકારનું થયું. મિત્રો આ યાદ રાખી લેજો, તમારે એક્સ અને વાયના ગુણાકારનું વિકલન ઘણી બધી વખત લખવાનું આવશે. તે વખત સીધું તમે લખી શકો છો કે એક્સ અને વાયનું એક્સની સાપેક્ષે જ્યારે વિકલન કરવાનું થાય તો શું આવે વિકલન? એક્સ dy/dx પ્લસ વાય. ઓકે, ચલો આગળ વધીએ. પ્લસ વાય સ્ક્વેરનું વિકલન, તો વાય સ્ક્વેરનું વિકલન 2y અને વાયનું વિકલન એક્સની સાપેક્ષ dy/dx. ચલો સામેની બાજુ લઈએ તો 10નું વિકલન sec વર્ગ x, આપણે જાણીએ છીએ સૂત્ર. ઓકે, અને પ્લસ dy/dx એમના એમ, વાય તો એક્સનો વિધેય છે જ. ઓકે, ચલો આનું સાદુરૂપ આપીએ મિત્રો તો આવું કંઈક પદ મળ્યું મને, x dy/dx કૌંસ છોડી દઈએ તો y પ્લસ 2y dy/dx ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ x પ્લસ dy/dx. આપણે જરૂર છે dy/dxની, તો dy/dx વાળા જે પદ છે એ બધા એક બાજુ ભેગા કરીશું અને dy/dx સિવાયના પદ છે એને એક બાજુ ભેગા કરીશું. તો આ બાજુ બંને dy/dx વાળા પદ એમના એમ અને આ પદ આ બાજુ આવશે, તો અહીંયા લખાશે x dy/dx પ્લસ 2y dy/dx અને આ પદ આ બાજુ આવશે એટલે માઇનસ dy/dx ઇઝ ઇક્વલ ટુ એ સિવાયના પદમાં આ બાજુ પદ છે sec વર્ગ x અને આ બાજુ જશે y, એ આ બાજુ જશે એટલે થશે માઇનસ y. બરોબર ને મિત્રો? ચલો આમાંથી dy/dx કોમન કાઢી લઈએ તો વધશે x પ્લસ 2y માઇનસ 1 બરાબર sec વર્ગ x માઇનસ y. ચલો આમાંથી dy/dx ને કરતા કરીએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ થશે sec વર્ગ x માઇનસ y અપોન x પ્લસ 2y માઇનસ 1. આ થઈ ગયું તમારું આપેલા વિધેયનું dy/dxનું મૂલ્ય. લખતા રહેજો મિત્રો, ખૂબ સરળ છે પણ પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, ચલો આગળ વધીએ દાખલા નંબર 5 તરફ. તો દાખલા નંબર 5 જે આપેલો છે એ 5ની રકમ છે એક્ઝામ્પલ નંબર 5, x² પ્લસ xy પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 100. ચલો આપણે એક્સની સાપેક્ષ વિકલન કરીને dy/dx શોધવાનું છે. તો અહીંયા થઈ જશે d/dx x² પ્લસ xy પ્લસ y² d/dx 100. બરોબર ને? ચલો અહીંયા ત્રણેય પદનું વિકલન હું અલગ લખી દઉં છું. પહેલા પદનું વિકલન dy/dx x² પ્લસ બીજા પદનું વિકલન d/dx xy પ્લસ ત્રીજા પદનું વિકલન d/dx y². આપણે ત્રણ વિધેય હતા એના ત્રણેયના વિકલન અલગ પાડે.
ચલો ઇઝ ઇક્વલ ટુ 100 100 અચળ પદનું વિકલન 0. તો હવે જમણી બાજુ તો કોઈ કિંમત રહી જ નથી, ડાબી બાજુ સાદુરૂપ આપવાનું રહેશે. ચલો x² નું વિકલન તો 2x, એક્સનું એક્સની સાપેક્ષ 1 પ્લસ એક્સ અને વાયના ગુણાકારનું વિકલન હમણાં જ લખ્યું મિત્રો, અને મેં તમને કીધું કે ઘણી બધી જગ્યાએ તમારું લખવાનું થશે. તો ફરી એને લખીએ, એક્સ એમના એમ, વાયનું વિકલન dy/dx, વાય એમના એમ, એક્સનું એક્સની સાપેક્ષે 1 પ્લસ y² નું વિકલન 2y અને વાયનું વિકલન dy/dx. આ બાજુ પદ 0. ચલો સાદુરૂપ આપીએ તો પહેલું પદ 2x, બીજું પદ x dy/dx, ત્રીજું પદ y પ્લસ 2y dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો આમાંથી dy/dx વાળા પદ છે એ આ બાજુ જ છે, રાખીએ. બાકીના પદ પેલી બાજુ લઈ જઈએ. તો dy/dx વાળા પદ જોડે લાવીએ તો x dy/dx પ્લસ 2y dy/dx ઇઝ ઇક્વલ ટુ આ અચળ પદ જે છે dy/dx સિવાયના એને આ બાજુ લઈ જઈએ તો બંને માઇનસ -2x -y. ચલો આ બંનેમાંથી હવે dy/dx કોમન કાઢી લઈએ તો એ થશે x પ્લસ 2y. બંને માઇનસ છે, બંનેમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં તે થઈ જશે 2x પ્લસ y. ચલો dy/dx ની વેલ્યુ જે આપણે જોઈએ છે તો આખું પદ આના છેદમાં જશે -2x પ્લસ y અપોન x પ્લસ 2y. બિલકુલ ઇઝી દાખલા, પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. હા, પણ સૂત્રો તૈયાર કરવા પડશે. સૂત્રો જો તૈયાર હશે તો દાખલા ગણવાની ખૂબ મજા આવશે વિકલનમાં. ચલો છઠ્ઠા એક્ઝામ્પલ તરફ વધીએ. છઠ્ઠાની રકમ આપેલી છે x³ પ્લસ x²y પ્લસ xy² પ્લસ y³ ઇઝ ઇક્વલ ટુ 81. ખૂબ સરસ દાખલો છે મિત્રો. ચલો બંને બાજુ dx x³ પ્લસ x² પ્લસ xy² પ્લસ y³. આ બાજુ વિકલન d/dx 81. ઓકે, ચલો આગળના દાખલામાં જેમ 3 પદના અલગ વિકલન લીધા એમ અહીંયા 4 પદ છે તો ચારેયના વિકલન હું અલગ લખી દઉં છું. d/dx x³ d/dx x²y d/dx xy² d/dx y³ ઇઝ ઇક્વલ ટુ 81 અચળ પદનું વિકલન 0. તો જમણી બાજુ 0 થઈ ગઈ. મિત્રો આ જે સ્ટેપ લખું છું અત્યારે એ શરૂઆતના આપણા દાખલા છે એટલે હું લખું છું. પછી તમે જેમ જેમ ટેવાશો વિકલન કરતા એમ તમે સીધું પછી વિકલન લખતા શીખી જશો. એટલે ત્યાં વખત તમારે એ વખતે આ પદ લખવાની જરૂર પડશે નહીં, ત્યાં તમે સીધું જ વિકલન લખી શકશો. શરૂઆતના દાખલા છે એટલે આપણે એક એક સ્ટેપ થોડું વધારે લખીએ છીએ. જેમ જેમ તમને પ્રેક્ટિસ થશે એમ તમે વિકલન ઝડપથી લખતા શીખી જશો. ઓકે, ચલો આગળ વધીએ. તો x³ નું વિકલન 3x², એક્સનું એક્સની સાપેક્ષ 1. ચલો x²y ગુણાકારનો નિયમ. તો ગુણાકારના નિયમમાં x² એમના એમ, વાયનું વિકલન dy/dx. સમજો મિત્રો અહીંયા ખાસ. ચલો y એમના એમ, x² નું વિકલન તો x² નું વિકલન 2x. આ ફક્ત આનું જ વિકલન છે ગુણાકારના નિયમ પ્રમાણે. ફરી સમજી લો, x² એમના એમ, વાયનું વિકલન dy/dx પ્લસ y એમના એમ, x² નું વિકલન 2x. ઓકે, ચલો પ્લસ બીજું પદ પણ એવું જ છે xy² એ પણ ગુણાકારના નિયમ પ્રમાણે. ચલો x એમના એમ, y² નું વિકલન 2y અને yનું વિકલન dy/dx પ્લસ y² એમના એમ, એક્સને એક્સની સાપેક્ષે 1 થશે ને. પ્લસ ચોથું પદ y³ નું વિકલન 3y². ઘાતના નિયમ પ્રમાણે ઘાત આગળ આવીને એક ઘાત ઘટી. હવે yનું વિકલન તો yનું વિકલન xની સાપેક્ષે dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો હવે આનું સાદુરૂપ આપીને આપણે તો dy/dx ની વેલ્યુ મેળવવાની છે. તો જોઈએ, ચલો સૌથી પહેલાં પદ એમના એમ 3x², કૌંસ છોડતો જઈશ મિત્રો. તો અહીંયા થશે x² dy/dx પ્લસ 2xy ગુણાકાર પ્લસ અહીંયા પણ 2xy dy/dx પ્લસ y² × 1 y² પ્લસ
3y² dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આમાંથી dy/dx વાળા પદ જોઈએ તો 1, 2 અને 3 એને આ બાજુ જ રાખીશું, બાકીના પદ પેલી બાજુ લઈ જઈએ. તો dy/dx વાળા પદ છે x² dy/dx પ્લસ 2xy dy/dx પ્લસ 3y² dy/dx ઇઝ ઇક્વલ ટુ, એ સિવાયના બાકીના પદ પેલી બાજુ જશે તો માઇનસ થશે, એટલે -3x² -2xy અને -y². થયા ને મિત્રો? ઓકે, ચલો આમાંથી dy/dx કોમન કાઢી લઈએ. ચલો અલગ લખીએ. dy/dx કોમન કાઢી લઈએ તો પદ કંઈક આવું મળશે મને. dy/dx કોમન કાઢી લઈશ તો વધશે મારી પાસે x² પ્લસ 2xy પ્લસ 3y² અને આ બાજુ જે બધા પદ માઇનસ હતા એ બધામાંથી હું માઇનસ કોમન કાઢી લઉં છું, એટલે અંદરના બધા પદ પ્લસ થઈ જશે. 3x² પ્લસ 2xy પ્લસ y². તો એમાંથી હું dy/dxને હવે કરતા કરું તો મારો જવાબ થશે -3x² પ્લસ 2xy પ્લસ y² ભાગ્યા x² પ્લસ 2xy પ્લસ 3y². આ થઈ ગયો તમારો dy/dx. ઓકે મિત્રો, સરસ. ચલો આગળ વધીએ. તો આગળની જે રકમ છે દાખલા નંબર 7. તો દાખલા નંબર 7ની રકમની અંદર આપણને એવું આપ્યું છે sin² પ્લસ cos xy બરાબર k. કે અચળ પદ છે મિત્રો. આપણે આના પરથી dy/dx શોધવાનું છે. તો dy/dx માટે સૌથી પહેલાં બંને બાજુ વિકલન લઈએ તો d/dx sin² પ્લસ cos xy ઇઝ ઇક્વલ ટુ d/dx k. તો અહીંયા બંને વિધેયનું વિકલન લખતો d/dx sin² d/dx cos xy બરાબર કે અચળ પદ છે એટલે એનું એક્સની સાપેક્ષ વિકલન થઈ જશે 0. સમજાય છે ને મિત્રો? એક્સ અને વાય સિવાય બાકીના જે પણ પદ છે અચળ પદ છે એટલે એનું વિકલન સીધું થઈ જશે 0. ચલો અહીંયા આગળ વિકલન કરીએ તો સંયોજિત વિધેયના નિયમ પ્રમાણે સાઇનનો વર્ગ આપેલો છે. તો પહેલાં ઘાતના નિયમ પ્રમાણે વિકલન થાય એટલે ઘાત આગળ આવે તો 2 અને એક ઘાત ઘટે એટલે sin y. સમજો મિત્રો. હવે સાઇનનું વિકલન, તો સાઇનનું વિકલન cos y. હવે વાયનું વિકલન, તો વાયનું વિકલન dy/dx. ફરી સમજીએ. ઘાતના નિયમ પ્રમાણે પછી સાઇનનું વિકલન cos y અને વાયનું વિકલન dy/dx. એટલે પહેલાં બહારનું વિધેય, એના અંદરનું વિધેય, એના અંદરનું વિધેય. ઓકે, સંયોજિત વિધેયના નિયમ પ્રમાણે. પ્લસ ચલો અહીંયા બહારનું વિધેય cos અને અંદરનું વિધેય xyનો ગુણાકાર. તો બહારનું વિધેય cos છે એનું વિકલન તમે જાણો છો, માઇનસ સાઇન કોસનું વિકલન માઇનસ સાઇન xy એમના એમ. બરાબર ને? સમજાય ને મિત્રો? ઓકે, ગુણ્યા આ પદ એ લખું છું, ગુણ્યા હવે એક્સ અને વાયનું વિકલન. તો એક્સ અને વાયનું ગુણાકારનું વિકલન હમણાં આપણે જોયું, એક્સ એમના એમ વાયનું dy/dx પ્લસ વાય એમના એમ એક્સને એક્સની સાપેક્ષ 1 બરાબર 0. ચલો સાદરૂપ આપીએ. તો અહીંયા તમે જોઈ શકો છો 2 sin y ઇન્ટુ cos y. તો આ તો આપણું સૂત્ર આવી ગયું, 2 sin θ ઇન્ટુ cos θ. કોનું સૂત્ર થશે મિત્રો? sin 2θ. થીટાની જગ્યાએ y છે એટલે સૂત્ર થઈ જશે sin 2y dy/dx. આ માઇનસ જે છે એ કૌંસ છોડશો એટલે આગળ આવી જશે, તો અહીં લખી દઉં છું માઇનસ sin x ગુણાકારમાં x dy/dx પ્લસ y બરાબર 0. મારે શોધવાનું છે dy/dxની વેલ્યુ. તો dy/dxની વેલ્યુ શોધવીએ મિત્રો, તો અહીંયા આગળ પહેલું પદ તો જે છે એમના એમ sin 2y dy/dx માઇનસ હવે sin xy આ બંને જોડે ગુણાશે. તો બંને જોડે ગુણીએ તો કૌંસ છોડીએ તો પહેલું પદ થશે માઇનસ sin xy ગુણ્યા x dy/dx માઇનસ y sin xy બરાબર 0.
વાળા પદ જોઈએ છે તો આ બંને પદ એમના એમ અને આ પદ જશે આ બાજુ એટલે માઇનસ છે એની જગ્યાએ થઈ જશે પ્લસ. તો પદ કંઈક આવું મળશે. જુઓ મિત્રો, પદ આપણને આવું મળશે. ડીવાય બાય ડીએક્સ વાળા પદ છે અહીંયા થઈ જશે સાઇન 2y ડીવાય બાય ડીએક્સ માઇનસ આ એક્સ આગળ લખી દઉં છું, બરાબર ને, એટલે થઈ જશે એક્સ સાઇન એક્સ વાય, એક્સ સાઇન એક્સ વાય ડીએક્સ. અને પેલું પદ માઇનસ છે, આ બાદ જશે એટલે પ્લસ થઈ જશે, તો વાય સાઇન એક્સ વાય. ચલો ડીવાય બાય ડીએક્સ કોમન બંનેમાંથી, તો અંદરનું પદ વધશે સાઇન 2y માઇનસ એક્સ સાઇન એક્સ વાય બરાબર વાય સાઇન એક્સ વાય. તો ડીવાય બાય ડીએક્સ બરાબર વાય સાઇન એક્સ વાય છેદમાં આખું પદ જશે સાઇન માઇનસ એક્સ સાઇન એક્સ વાય. બિલકુલ થોડો એક્ઝામ્પલ છે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 8. તો 8માની જે રકમ છે એમાં આપેલું છે આપણને સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર વાય બરાબર 1. ચલો એક્સની સાપેક્ષે વિકલન લઈએ તો ડી બાય ડી એક્સ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર વાય બરાબર ડી બાય ડી એક્સ 1. બંને વિધેયના વિકલન અલગ લખીએ તો ડી બાય ડી એક્સ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ ડી બાય ડી એક્સ કોસ સ્ક્વેર વાય બરાબર 1 અચળ પદનું વિકલન 0. ઓકે, ચલો સાઇન સ્ક્વેરનું વિકલન સંયોજિત વિધેયના નિયમ પ્રમાણે, ઘાતનું વિકલન 2 આગળ સાઇન એક્સ, સાઇનનું વિકલન કોસ એક્સ અને એક્સનું એક્સની સાપેક્ષે 1. તો એ લખવાની જરૂર નથી ગુણાકારમાં. ચલો અહીંયા એ જ પ્રમાણે ઘાત આગળ આવશે એટલે થઈ જશે 2 કોસ વાય, કોસનું વિકલન માઇનસ સાઇન વાય અને વાયનું વિકલન ડી વાય બાય ડી એક્સ બરાબર 0. પદ સમજી લો મિત્રો તો લગભગ બધા દાખલા યાદ રહી જશે. ઘાતની નિયમ પ્રમાણે ઘાત આગળ આવશે એટલે એક ઘાત ઘટે એટલે 2 સાઇન એક્સ, સાઇનનું વિકલન કોસ એક્સ અને એક્સનું એક્સની સાપેક્ષ 1, પણ ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી. અહીંયા લઈએ તો 2 આગળ આવે એટલે 2 કોસ વાય, કોસનું માઇનસ સાઇન વાય. હવે જુઓ મિત્રો, પદ બધા ગુણાકારમાં છે પણ આગળ નિશાની માઇનસ છે એટલે આવી રીતે કૌંસ કરવાનો આગ્રહ રાખજો એટલે ભૂલ ના થાય. નહીં તો જો કૌંસ નહીં કરો તો એક પદ, બે પદ અને આ 3 પદ થઈ જશે, બરાબર, મિસ્ટેક થશે. એટલે હંમેશા ગુણાકારમાં જો માઇનસવાળું પદ આવે તો એની આગળ કૌંસ કરી જ દેવાનો, એટલે આપણને ખબર પડે કે આ માઇનસ છે પણ ગુણાકારમાં છે એટલે આખું પદ એક જ છે. ઓકે, ચલો તો કોસનું વિકલન માઇનસ સાઇન વાય, વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ બરાબર 0. ચલો 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, તો ફરી સૂત્ર આવી ગયું આપણું, હમણાં જ લખ્યું સાઇન 2x. આ માઇનસ ગુણાકારમાં છે, અહીં લાવી દઈએ તો થઈ જશે માઇનસ, અને આપણને જુઓ સૂત્રો મિત્રો 2 સાઇન વાય ઇન્ટુ કોસ વાય, તો એ પણ સૂત્ર થઈ જાય સાઇન 2y ગુણ્યા ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો મારે જોઈએ છે ડીવાય બાય ડીએક્સ, આ માઇનસ છે એને આ બાજુ લઈ જઈએ તો સાઇન 2x બરાબર થઈ જશે પ્લસ સાઇન 2y ડીવાય બાય ડીએક્સ. તો આને કરતાં કરીશું મિત્રો તો આ પદ આના છેદમાં જશે, તો અહીંયા જુઓ પદ થઈ જશે ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન 2x અને આ પદ અહીંયા આવશે એટલે છેદમાં થશે સાઇન 2y. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ છે તમારા ગુડ વિધેયના સ્વાધ્યાય 5.3ના 1 થી 8 નંબરના એક્ઝામ્પલ. હવે 9 નંબરના એક્ઝામ્પલથી જે છે એમાં પણ વિકલન જ આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે, પણ એની અંદર આપણે ચેપ્ટર 2નો જે આપણે જોયેલા સૂત્રો એનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. તો આજે આટલે સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ વેરી મચ.